પ્લાગેશ રણછોડભાઈ કંજારિયા સીઓમ અને સિદ્ધાર્થ ફીડરમાંથી અમે બધા લોકો આવી ઓછામાં ઓછા અમે 500 જણા અમારા શેઠ ધારક છીએ અમે લોકો. અમે 15 જાન્યુઆરીએ દરેક જીઆઈડીસી ના પીજીવીસીએલ ના કર્મચારી નાયબ એન્જિનિયર શ્રી વરુ સાહેબ છે એને પણ અમે લેખિતમાં આવેદન પત્ર આપ્યું હતું કે તમારા જે વાયર છે જે વારંવાર તૂટી જાય છે અને એકદમ લબડી પડ્યા છે તો તમે અમને બદલાવી આપો. ત્યારે વરુ સાહેબે અમને એવી ખાતરી આપી હતી કે તમને કાં ફેબ્રુઆરી કાં માર્ચ મહિનામાં તમારા વાયર કોટિંગ કરેલા બદલી જશે, એનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પણ આજ દી લગીને વાયર બદલા નથી ને રોજ 3-4 કલાક પાવર હાલ્યો જાય છે. અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય છે, અમારા માણસોનો મેન પાવરનો પગાર અમારા ઘરમાંથી જાય છે, અમારે લોનના હપ્તા ચડે છે, અમારે પીજીવીસીએલ વાળા એક દિવસ બાકી નથી રાખતા, એ લોકો લાઈન કાપવા આવી જાય છે. તો અમારા પાવર કટના હિસાબે એટલા બધા લોકો ત્રાહીમ થઈ ગયા છે કે હવે અમારે ઘરનું ગુજારણ કેમ કરવું એ અમને સમજાતું નથી કે લોનના હપ્તા ભરવા કે અમારે ઘરનું ગુજારણ કરવું કે માણસો હાચવવા કે પાવર ત્રાસના હિસાબે. ભારે ઘણી અમે ફોન કરી વૃદ્ધાભર્યું વર્તન આપવામાં આવે, તમારું રિપેરિંગ કરવામાં આવશે ત્યાં આવશે, એનો હું જવાબ દો ભાઈ? તમારા વાયર ખરાબ છે, અમે કાયદેસર બિલ ભરી, તમે વાયર કેમ ના બદલાવો ભાઈ? તમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે તો કોન્ટ્રાક્ટ આપ્યો તને 9 મહિના કઈ કોન્ટ્રાક્ટ આપવામાં વાયર બદલાવવામાં ના થાય કઈ. અમારી માગણી એવી, અમારી જે કોટિંગ કરેલા વાયરનો કોન્ટ્રાક્ટ આપેલો છે એ વાયર બદલાવી દે અને વારંવાર જે વાયરનો પાવરનો કટ થાય છે એ ના થાય. અને ઊંધમ ભર્યું જે વર્તન તમારા અધિકારીને જે માણસો કરે છે એ અમારા કોઈ પણ સીએમ કે સિદ્ધાર્થ ફીડરના ગ્રાહક હારે ના કરે. કોઈ પણ ને ફોન કરી છે એમ કે રિપેર કરવા આવાશે તો અહીં આવાશે, એટલે એનો મતલબ શું ભાઈ? કોઈ ટાઈમ ટેબલ હોય કે ના હોય? બે સીએમ છે ને દરેડ વિસ્તારમાં આવે અને સિદ્ધાર્થ ને સીએમ ફેઝ 3 પછીનો જે વિસ્તાર છે ને એ આવે આખો. એમ કે આજે અમે લોકો છે ને અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ને આવેદન પત્ર આપવાના છીએ કે અમારું આનું કાયમી નિરાકરણ કરો. અમે લોકો હવે બહુ ટાઈમ થઈ ગયા છે, બહુ એટલે અતિ એમ કે